બધા મજામાં જઈશો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ। તો આપણી જય કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ઘણા ખેડૂત મિત્રો છે ડુંગળી બનાવી છે, પણ ડુંગળીમાં અમુક વખત આપણે જોઈએ તો છોડનો વિકાસ ન થતો હોય, તો છોડના વિકાસમાં જે આપણે કોઈ પણ વસ્તુ આપણે કોઈ પણ પાક બનાવીએ એમાં ખોરાક જોવે, જેટલે આપણે કોઈ પણ વસ્તુ એમાં જેટલો રોગ વાહે બળ કરી એટલું ખોરાકમાં ધ્યાન નથી આપતા। તો કોઈ પણ વસ્તુ હોય જેટલું આપણે રોગ વાહે ધ્યાન આપીને એટલું આપણે ખોરાક પણ જોવે। આપણે પણ ટાઈમે થાય એટલે બપોરા થાય, અત્યારે બપોરનો સમય છે તો ટાઈમે ખોરાક લઈ લઈશું। તો છોડ એવી વસ્તુ છે એને 10 દિવસે 12 દિવસે કોઈ પણ ખોરાકની જરૂર પડે। ખોરાક એવો આપો કે જે છોડને જરૂર હોય, જે જરૂર ન હોય એવી ખોટી આપણે થેલીઓ ન ઉડાડીએ, તો જેથી આપણો છોડ હોય તંદુરસ્ત રહેવાનો છે, તો રોગ પણ ઓછો આવવાનો છે। કેમ કે કોઈ પણ વસ્તુ હોય રોગનું આપણે સામું રક્ષણ કરીએ છીએ, એની સામું એને ખોરાક પણ જોવે। તો જે આપણે ખેડૂત છે એની પાસે અત્યારે આપણે બોટલ આપો, જ્યાં ફાર્માસનની એલએમ કંપનીની જે આ પ્રોડક્ટ છે આની અંદર કયા કયા તત્વો આવે છે, તો આની અંદર ફોસ્ફરસ મતલબમાં જે ખાતર આવે છે એ આવે છે, નાઇટ્રોજનયુક્ત આવે છે અને પોટાશયુક્ત આવે છે, તો એનપીકે આપણે કહીએ છીએ ટૂંકમાં। પછી બીજા અલગથી બેક્ટેરિયા પણ આપેલા છે એની અંદર કે છોડને થોડુંક હાનિ ન કરે, ફાયદો કરે। આ એક રીતનો ખોરાક છે, આપણે એમ સમજીએ તો હાલે। ખોરાક એટલે જે આપણે ખાતરની જરૂર હોય, પોષક તત્વોની જરૂર હોય, આનાથી થોડો ઘણો મૂળમાં ફેરફાર થાય, પછી લીલું પડતું હોય તો ગ્રીનરી પણ ખેડૂતને આપણે પણ પૂછ્યું કે આ વાપરા પહેલાંને હું આમાં ફાયદો થયો છે, નાની પહેલાંને શું પરિસ્થિતિ હતી આ વાપરા પહેલાં, તો વાપરા પછી એને કેવી ગ્રીનરી આવી છે, કેવી પીળાશ હતી ડુંગળીની, મતલબમાં હાલમાં આજે એક મહિનાની આ ડુંગળીનો રોપ છો છે, તો એને શું ફાયદો છે એ પણ આપણે આગળ પૂછ્યું। હવે તમારું નામ બોલો। મારું નામ રામભાઈ। રામભાઈ, ગામ ગાદેસર, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર। હવે જે આપણે આ પ્રોડક્ટ આવે છે આપણે એલએમ કરીને છે ફાર્મસીની, આ તમે વાપરી, આની પહેલાં આમાં તમારી પરિસ્થિતિ કઈ રીતની હતી? આની પહેલા મારો પીળો દેખાતો, પીળો સમ હતો અને શેડું ફૂલ બળતી છે એવું છે? શેડું બળતું છે, આગળ એક કોળા એક બળી જતી હતી। હા હા, આ સાઈટા પછી મારે સારું છે। એટલે આ તમે સાઈટું કે પાણી સાથે? પાણી હારે પાયું છે, પાણી હારે પાયું છે। હા હા, આ છે એ વીઘે કેટલું પાયું તમે? 1.5 વીઘે 2 લીટર। 1.5 વીઘે 2 લીટર। આ છે એ વીઘે લીટર પાવાનું હોય છે, મતલબમાં 2 લીટરનું કેન આવે છે આ ટાઈપનું પેકિંગ। આ તમે 2 વીઘામાં કરી શકો છો, આનું પ્રમાણ છે એ પણ આપણે સાથે તમને જણાવી એટલે તમારે મનમાં પ્રશ્ન પણ ન રહે। તો હવે પહેલાં આમ તમને પાયા પછી કેટલા દિવસે રિઝલ્ટ બતાવવાનું? પાયા પછી 4 દિવસે રિઝલ્ટ બતાવવાનું। 4 દિવસે તમને ફરક બતાવવાનો। અને હાલમાં તમે પાયા કેટલા દિવસ થયેલા છે? 10 દિવસ થયા। 10 દિવસ, 8 થી 10 દિવસ થયા છે અને ગ્રીનરી સારી છે। અને અત્યારે આપણે થોડુંક વાદળ છાયું ને તડકાવાળું મતલબ વાતાવરણ છે એની હિસાબે આપણને લાગે નહીં, બાકી હાલના સમય જોઈએ તો ગ્રીનરી સારી હોય। અને આપણે એવું લાગશે તો પાછું ફરીથી વિડીયો આપશું, પણ અત્યારે ખેડૂતને જે શેડ બનાવવાનો પ્રોબ્લેમ હતો, જે છોડનો વિકાસ નહોતો, એમાં બધામાં તમને ફાયદો થયો છે। તો આ પ્રોડક્ટ બધાને વપરાય, શું કેવું તમારી દ્રષ્ટિએ? બધાને વાપરો તો વાપરી શકે। આ વાપરવાથી મતલબમાં છોડનો વિકાસ ન હોય તેમાં ફેરફાર થાય, પાંદડું ગ્રીનરીમાં રહે છે। અને તમે અહીંયા લાઈવ પણ જોઈ શકો છો, છોડ આખો લીલો છે। અત્યારે વાતાવરણ ટેમ્પરેચર અલગ અલગ થાય છે એટલે એની હિસાબે અત્યારે થોડુંક એવું થાય, બાકી વસ્તુ ખેડૂતને સારું લાગ્યું છે। બાકી તમે તમારા ખેતરમાં જોઈ તો તમને ખબર છે કે અત્યારે તડકો એટલે એવો પ્રોબ્લેમ તો રહેવાનો છે, પણ ખેડૂતને વાપર્યા પછી રિઝલ્ટ સારું લાગ્યું છે। તો આ છે એ સારું માઇક્રોન્યુટ્રન્ટવાળું ખાતર છે, મતલબ જે છોડને જે પોષક તત્વો જોવે છે એ મળી રહે છે। તો મારું કેવું ભલામણ હું એ રીતની કરું છું કે આ બધા પાકમાં હાલે છે, એવું નથી કે ભાઈ ડુંગળીમાં વાપર્યું, તમે કપાસ બનાવ્યો હોય કે આવનારા સમયમાં તમે કોઈ પણ પાક બનાવો, કોઈ પણ શાકભાજી લઈ લો, શાકભાજીમાં ઘણા પ્રકારો, એટલું બધું આપણે લાંબુ ડિટેલમાં આપણે કંઈ સમજાવતા નથી। મગફળી બનાવી છે, હજી તમારે એમાંય કોઈ ખોરાક રૂપે કોઈ વસ્તુ દેવી એમાં પણ નીચેથી પાઈ શકો છો, એમાંય હાલે છે। પછી તમે અમેરિકન ડોટા બનાવ્યા છે એમાંય પણ હાલશે, શાકભાજીમાં રીંગણીવાળા છે, કોઈ પણ પાક લઈ લો બધામાં રિઝલ્ટ સારું મળશે। પણ આનો એક વખત તમે અવશ્ય ઉપયોગ કરજો। આમાં ફોસ્ફરસ આવે છે, નાઇટ્રોજન આવે છે અને પોટાશનો પણ ભાગ આવે છે। તો આપણી માહિતી આજની માટે આજની, મળશું કાલે નેક્સ્ટ વિડીયો સાથે।